નમસ્કાર, કેમ છો બધા? મજામાં ને? તો આજે આપણે ધોરણ 6 ગણિત વિષયની અંદર પ્રકરણ 8 દશાંશ સંખ્યાઓમાં આગળ અભ્યાસ કરીશું. તો હવે આપણે દશાંશનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે તેનો કરવાનો છે. તો દશાંશનો ઉપયોગ નાણાંમાં કઈ રીતે થાય છે? નાણાં એટલે કે રૂપિયા. આપણને ખબર જ છે કે 100 પૈસા બરાબર 1 રૂપિયો થાય. 100 પૈસા બરાબર કેટલા થાય? 1 રૂપિયો. તેથી 1 પૈસા બરાબર 1/100 રૂપિયા લખી શકાય. બરાબર બીજી રીતે પણ લખી શકાય કે 0.01 રૂપિયા. તો આ રીતે 65 પૈસાને કઈ રીતે લખી શકાય? તો 65 પૈસા બરાબર 65/100 રૂપિયા. એને દશાંશમાં કઈ રીતે લખી શકાય? તો 0.65 રૂપિયા. અને 5 પૈસાને તો 5/100 રૂપિયા બરાબર 0.05, કારણ કે બે સંખ્યા પછી પોઈન્ટ આવે એટલે કે 0.05 રૂપિયા. હવે 105 પૈસા એટલે કે કેટલા થશે? 105 પૈસા એ કેટલા થશે? એને રૂપિયામાં ફેરવાના છે. તો 1 રૂપિયો અને 50, 1 રૂપિયો અને 5 પૈસા થશે. 105 પૈસા તો કંઈ હોય નહીં, એટલે કે 1 રૂપિયો અને 5 પૈસા એટલે 1.05. એ રીતે તેને દર્શાવી શકાય. કારણ કે 105 છે એને આપણે 1 રૂપિયો બરાબર કેટલા પૈસા? 100 પૈસા. તો છેદમાં 100. હવે બે સંખ્યા પછી પોઈન્ટ મૂકવાનો એટલે બરાબર આવશે 1.05. હવે આપણે એ જોયું કે નાણાંમાં આપણે જોઈ લીધું કે 1 રૂપિયો બરાબર 100 પૈસા થાય અને 100 પૈસા બરાબર 1 રૂપિયો. બરાબર, એ યાદ રાખવાનું. હવે આપણે જોવાનું છે લંબાઈ વિશે. તો લંબાઈમાં કઈ રીતે? તો મહેશ તેના ટેબલની ઉપરની સપાટીને મીટરમાં માપવા માંગે છે. તેની પાસે 50 સેમીવાળી માપપટ્ટી છે. તેણે જોયું કે ટેબલની ઉપરની સપાટી 156 સેમીની હતી. તો તેની લંબાઈ મીટરમાં કેટલી થશે? તો 1 સેમી બરાબર 1/100 મીટર. આપણે ખબર છે 1 મીટર બરાબર 100 સેમી. 1 મીટર બરાબર 100 સેમી. તો 1 સેમી બરાબર 1/100 મીટર અથવા તો 0.01 મીટર. તેથી 56 સેમી બરાબર 56/100 મીટર બરાબર 0.56 મીટર. તો આમ આપણે ટેબલની ઉપરની સપાટીની લંબાઈ 156 સેમી છે. તો 100 સેમી પ્લસ 156 સેમી ખાલી. તો 1 મીટર અને 56, 1 મીટર આખા અને 56 સેમી છે એટલે 1.56 મીટર. આ રીતે દર્શાવી શકાય છે. તો એટલું જ યાદ રાખવાનું છે કે નાણાંમાં 1 રૂપિયો બરાબર 100 પૈસા અને લંબાઈમાં 1 સેમી બરાબર 1 મીટર બરાબર 100 સેમી. ત્યાર પછી વજન. વજનમાં પણ આપણે એટલું જ યાદ રાખવાનું છે કે નંદુએ 500 ગ્રામ બટાકા, 250 ગ્રામ શિમલા મિર્ચ, 700 ગ્રામ ડુંગળી, 500 ગ્રામ ટામેટાં, 100 ગ્રામ આદુ અને 300 ગ્રામ મૂળા ખરીદ્યા. તો થેલીમાં શાકભાજીનું કુલ વજન કેટલું છે? તો આપણે કરવો પડશે બધાનો સરવાળો કે 500 ગ્રામ વત્તા 250 ગ્રામ વત્તા 700 ગ્રામ વત્તા 500 ગ્રામ વત્તા 100 ગ્રામ વત્તા 300 ગ્રામ બરાબર કેટલા થાય? 2350 ગ્રામ થાય છે. એટલે કે કુલ થેલીમાં એટલો વજન છે 2350 ગ્રામ. તો હવે એને આપણે 2350 છે તો એને કેટલામાં દર્શાવવાનું છે આપણે ગ્રામમાં? તો આપણે ખબર જ છે કે 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ. 1 કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ થાય? 1000 ગ્રામ. તો 2350 ગ્રામ બરાબર એને આપણે દર્શાવવાના છે પોઈન્ટમાં. તો 2000 છેદમાં 2350 છેદમાં શું આવશે? 1000, કારણ કે 1 કિલો બરાબર 1000 ગ્રામ. તો પોઈન્ટ ક્યાં આવશે? 3 સંખ્યા પછી પોઈન્ટ આવશે. હવે આપણે જોઈએ સ્વાધ્યાય. સ્વાધ્યાય 8.4. એ કોના આધારે આપણે ગણવાનો છે? નાણાંના આધારે, પછી વજન અને લંબાઈ, આ ત્રણના આધારે આપણે આખો સ્વાધ્યાય ગણવાનો છે. તો પહેલો પ્રશ્ન છે કે દશાંશનો ઉપયોગ કરી રૂપિયા સ્વરૂપે દર્શાવવાનો છે. અહીં પૈસા આપેલા છે, આપણે એને રૂપિયા સ્વરૂપે દર્શાવવાના છે. તો આપણે ખબર જ છે કે 1 રૂપિયો બરાબર કેટલા પૈસા થાય? 100 પૈસા. તો અહીં પહેલું છે એ જે છે એને 5 પૈસા કીધું છે. 5 પૈસા. 5 પૈસા આપેલા છે અને રૂપિયામાં ફેરવાના છે. તો આપણે ખબર 1 રૂપિયો બરાબર કેટલા પૈસા થાય? 100 પૈસા. તો લખવાનું 1 રૂપિયો બરાબર
100 પૈસા. હવે 1 રૂપિયો બરાબર 100 પૈસા, તો અહીં 5 પૈસા આપેલા છે. બરાબર, કેટલા પૈસા આપેલા છે? 5 પૈસા આપેલા છે. તો 5નો કોની સાથે ગુણાકાર કરવાનો છે? આપણે 5 ગુણ્યા 1 રૂપિયો બરાબર 100. અહીં આપણે લખવાનું રૂપિયા, રૂપિયાની નિશાની કરી છે તો પણ ચાલશે. એટલે કે અહીં ગુણાકાર કરવાનો છે, એટલે 5 એકા 5 છેદમાં 100 બરાબર 2 સંખ્યા પછી પોઈન્ટ આવશે એટલે 0.05. તો આ રીતે એને આપણે રૂપિયામાં દર્શાવ્યા, એટલે કે 0.05 રૂપિયા. તો અહીં પ્રશ્ન 1નો એ દાખલો આપણો પૂરો થાય છે. ત્યાર પછી બી દાખલામાં છે 75 પૈસા. હવે 75 પૈસા છે એને આપણે રૂપિયામાં ફેરવાના છે. તો આપણને ખબર જ છે કે 1 રૂપિયો બરાબર 100 પૈસા. તો સીધો આપણે 75 સીધો પણ દાખલો ગણી શકીએ, કારણ કે ખબર છે કે 1 રૂપિયો બરાબર 100 પૈસા, એટલે છેદમાં 100. હવે 2 સંખ્યા પછી પોઈન્ટ આવશે, એટલે કે 0.75 રૂપિયા. બરાબર, તો આ થઈ ગયો, આપણે એને રૂપિયામાં ફેરવી દીધા. આ દાખલો આપણો બી પૂરો થાય છે. હવે દાખલા નંબર સી, એમાં 20 પૈસા છે. તો 20 પૈસામાંથી આપણે 1 રૂપિયો બરાબર 100 પૈસા, તો 20 છેદમાં 100 બરાબર 2 સંખ્યા પછી પોઈન્ટ, તો 0.20 રૂપિયા. ફરજિયાત પાછળ રૂપિયા એવું લખવાનું છે. બરાબર, ત્યાર પછી આપણો દાખલા નંબર ડી આવે છે. દાખલા નંબર ડી જે છે એમાં આપણને 50 રૂપિયા કીધા છે અને 90 પૈસા આપેલા છે. 90 પૈસા આપેલા છે, એને આપણે રૂપિયામાં ફેરવાના છે. તો આપણે ખબર જ છે કે 1 રૂપિયો બરાબર 100 પૈસા. 1 રૂપિયો બરાબર કેટલા થાય? 100 પૈસા. તો લખીએ તો પણ ચાલે કે 1 રૂપિયો બરાબર 100 પૈસા. હવે અહીંયા આપણને 50 રૂપિયા તો આપેલા છે, તો એ આપણે એમને એમ લખી નાખવાના. 50 રૂપિયા એમને એમ લખી નાખવાના છે, અને 50 રૂપિયા જે છે એમને એમ લખવાના, પછી વત્તા 90. બરાબર, એટલે કે પોઈન્ટ આવશે. આપણે જે છે એ પોઈન્ટમાં મૂકવાના છે. તો 90 જે છે એ આવશે ઉપર, અને છેદમાં શું આવશે? 100 આવશે. તો હવે 2 સંખ્યા પછી પોઈન્ટ આવશે, એટલે 50.90, કારણ કે છેદમાં 100 છે, એટલે 50.90 રૂપિયા. તો આ રીતે દાખલા નંબર ડી છે આપણો. ત્યાર પછી દાખલા નંબર ઈ. તો આપણે હવે દાખલા નંબર ઈ તરફ આગળ વધીએ. તો દાખલા નંબર ઈની રકમ છે 725 પૈસા. બરાબર, તો એને આપણે ફેરવાના છે રૂપિયામાં. તો 725, 1 રૂપિયો બરાબર કેટલા થાય? 100 પૈસા. 1 રૂપિયો બરાબર 100 પૈસા. તો 725 છેદમાં 100 બરાબર 2 સંખ્યા પછી પોઈન્ટ, તો 7.25. બરાબર, 7.25 રૂપિયા. તો આ રીતે આપણો પ્રશ્ન નંબર 1 પૂર્ણ થાય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 2, દશાંશનો ઉપયોગ કરીને મીટરમાં ફેરવાના છે. આપણે ખબર જ છે કે 1 મીટર બરાબર 100 સેમી. તો પહેલું છે એ. તો અહીં 15 સેમી આપેલા છે. 15 સેમી આપેલા છે, એને આપણે મીટરમાં ફેરવવાના છે. તો આપણે ખબર જ છે કે 1 મીટર બરાબર કેટલા થાય? 100 સેમી. તો 1 મીટર બરાબર 100 સેમી. હવે આપણે એને મીટરમાં ફેરવવાના છે. તો 15 છેદમાં 100 બરાબર, તો 0.15. બરાબર, આપણે એને મીટરમાં ફેરવવાના છે, તેથી 0.15 મીટર. આ દાખલા નંબર એ આપણો. ત્યાર પછી બી 6 સેમી. બી જે છે 6 સેમી, એને પણ આપણે મીટરમાં ફેરવવાના છે. 1 મીટર બરાબર 100 સેમી, એટલે છેદમાં આવશે 100. 0.06 મીટર. બરાબર, ત્યાર પછી સીની રકમ છે 2 મીટર
અને 45 સેમી, 2 મીટર અને 45 સેમી. તો 2 મીટર તો છે જ તે, પણ 45 સેમી છે. 2 મીટર અને 45 સેમી કીધા છે, તો અહીં 45 સેમી આપેલા છે, એટલે 2 મીટર તો છે. હવે આપણે 45 સેમી છે એને આપણે મીટરમાં ફેરવવા પડશે. તો 2 વત્તા 45 છેદમાં 100, કારણ કે 1 મીટર બરાબર 100 સેમી, એટલે 2.45 મીટર. બરાબર. આ આપણો દાખલા નંબર સી. ત્યાર પછી ડી. ડીની રકમ છે 9 મીટર અને 7 સેમી. તો 9 મીટર એટલે કે 9 વત્તા 7 સેમી એટલે 7ના છેદમાં 100. તો 9. બે સંખ્યા પછી પોઈન્ટ એટલે 0.7 આવશે, 9.07 મીટર. તો અહીં દાખલા નંબર આપણો ડી પૂર્ણ થાય છે. પછી ઈ. 419 સેમી. 419 સેમી. તો 419 છેદમાં 100. તો 4.19 મીટર. આપણે મીટરમાં ફેરવીએ ને એટલા માટે. બરાબર. ત્યાર પછી આપણો પ્રશ્ન નંબર 2 અહીં પૂર્ણ થાય છે. હવે પ્રશ્ન નંબર 3. દશાંશનો ઉપયોગ કરીને સેમી સ્વરૂપે દર્શાવવાનું કીધું છે. હવે આપણે એને સેમી સ્વરૂપે દર્શાવવાના છે. તો અહીં પહેલું છે 5 મીમી કીધા છે. 5 મીમી. 5 મીમી આપેલા છે. તો આપણને ખબર જ છે કે 1 સેમી બરાબર કેટલા થાય? 10 મીમી. યાદ રાખવાનું, 1 સેમી બરાબર કેટલા થાય? આપણે સેમીમાં ફેરવાના છે. તો 1 સેમી બરાબર 10 મીમી થાય છે. આ ફરજિયાત યાદ રાખવાનું છે. તો 5 છેદમાં 10, કારણ કે આપણે સેમીમાં ફેરવાના છે. તો બરાબર 5 બરાબર આવશે 0.5 સેમી, કારણ કે આપણે મીમી હતા તેમાં ફેરવ્યા સેમીમાં. તો અહીં દાખલા નંબર 1 પ્રશ્ન નંબર 3નો એ પૂર્ણ થાય છે. ત્યાર પછી બી. 60 મીમી. ફરજિયાત રાખવાનું 1 સેમી બરાબર 1 સેમી બરાબર કેટલા થાય? 10. 1 સેમી બરાબર 10 મીમી. તો એ આપણે હવે લખવાની જરૂર નથી, પણ આપણે લખી નાખીએ કે 1 સેમી બરાબર 10 મીમી. હવે 60 છેદમાં 10. 60 છેદમાં 10. જો 0 0 ઉડી જતા તો ઉડાડી દેવાના. 0 0 ઉડી ગયા તો ફક્ત શું વધે છે? 6 સેમી વધે છે. ત્યાર પછી સી. 164 મીમી. 164 છેદમાં 10. એક સંખ્યા પછી પોઈન્ટ આવશે એટલે કે 16.4 સેમી. સેમીમાં ફેરવાના હતા ને એટલા માટે. ત્યાર પછી ડી. 9 સેમી અને 8 મીમી. તો 9 સેમી તો છે, ત્યાં 8 ને મીમીને આપણે સેમીમાં ફેરવાના છે, એટલે 9 વત્તા 8 છેદમાં 10 એટલે કે 9.8 સેમી. ત્યાર પછી ઈ દાખલો 93 મીમી. તો 93 છેદમાં 10 બરાબર 9.3 સેમી. તો અહીં દાખલા નંબર અહીં સ્વાધ્યાય 8.4નો પ્રશ્ન નંબર 3 પણ પૂર્ણ થાય છે. હવે પ્રશ્ન નંબર 4. દશાંશનો ઉપયોગ કરીને કિલોમીટરમાં ફેરવવાના છે આપણે. તો 1 કિલોમીટર બરાબર કેટલા ગ્રામ થાય? 1000 ગ્રામ. 1 કિલોમીટરમાં ફેરવાના છે, એટલે કે 1 કિલોમીટર બરાબર 1000 મીટર થાય છે. તો અહીં પહેલું છે એ 8 મીટર આપેલા છે. 8 મીટર છે તો આપણે ખબર જ છે કે 1 કિલોમીટર બરાબર કેટલા થાય? 1 કિલોમીટર બરાબર 1000 મીટર થાય છે. તો આપણે કિલોમીટરમાં ફેરવવાના કીધા છે. તો અહીં 8 મીટર આપેલા છે એટલે 8 છેદમાં 1000.
તો બરાબર 0.008 કિલોમીટર, બરાબર, કારણ કે કિલોમીટરમાં ફેરવાના છે એટલા માટે. છેદમાં 1000 છે એટલે 3 સંખ્યા પછી પોઈન્ટ આવશે. ત્યાર પછી ડી 88 મીટર, તો 88 છેદમાં 1000 બરાબર 0.088, કારણ કે 3 સંખ્યા પછી પોઈન્ટ આવવો જોઈએ એટલે કિલોમીટર. ત્યાર પછી સી 8888 મીટર, તો 8888 છેદમાં 1000, તો અહીં આવશે 8.888 કિલોમીટર, કારણ કે છેદમાં 1000 છે એટલે 3 સંખ્યા પછી પોઈન્ટ આવશે. ત્યાર પછી છે 70 કિલોમીટર. ડી દાખલો 70 કિલોમીટર પ્લસ કેટલા છે 5 મીટર, તો 70 કિલોમીટર છે જ તે, એટલે કે 70 વત્તા 5 છેદમાં 1000, તો 70.005, કારણ કે 3 સંખ્યા પછી પોઈન્ટ આવવો જોઈએ. તો અહીં આપણો પ્રશ્ન નંબર 4 પણ પૂર્ણ થાય છે. હવે પ્રશ્ન નંબર 5, દશાંશનો ઉપયોગ કરીને કિલોગ્રામમાં ફેરવાના છે. તો 1 કિલોગ્રામ બરાબર કેટલા થાય 1000 ગ્રામ થાય. તો 2 ગ્રામ આપેલું છે, પહેલો દાખલો છે 2 ગ્રામ, તો 2 ગ્રામ છે એને કિલોગ્રામમાં ફેરવાના છે. તો 1 કિલોગ્રામ બરાબર કેટલા થાય 1000 ગ્રામ. 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. તો અહીં 2 ગ્રામ છેદમાં 1000 બરાબર 0.002, કારણ કે 3 સંખ્યા પછી પોઈન્ટ આવવો જોઈએ. તો અહીં પ્રશ્ન 5નો એ દાખલો પૂર્ણ થાય છે. ત્યાર પછી બી, એમાં આપેલું છે 100 ગ્રામ આપેલું છે, એને આપણે કિલોગ્રામમાં ફેરવવાનું છે. તો 100 ગ્રામ છેદમાં 1000, તો છેદ ઉડતા હોય તો ઉડાડી દેવાના, 0 0 ઉડી ગયા. શું વધે છે ફક્ત 1ના છેદમાં 10 વધે છે, એને દશાંશ રૂપે દર્શાવવાના છે એટલે 0.1, આ રીતે દર્શાવી શકાય છે. ત્યાર પછી સી દાખલો, સી દાખલામાં છે 3750 ગ્રામ, 3750 ગ્રામ, તો 3750 છેદમાં 100, 2 સંખ્યા પછી પોઈન્ટ મૂકવાનો છે એટલે કે 3, અહીં આપણે કેટલી સંખ્યા પછી પોઈન્ટ મૂકવાનો છે, અહીં 1000 છે બરાબર, એટલે 3 સંખ્યા પછી પોઈન્ટ આવશે એટલે કે 750 કિલોગ્રામ. ત્યાર પછી દાખલા નંબર 5નો આપણે ડી દાખલો, એની રકમ છે 5 કિગ્રા, એટલે કે 5 કિલોગ્રામ અને 8 ગ્રામ. તો 8 ગ્રામને જ આપણે ફેરવવાના છે એટલે 5 વત્તા 8 છેદમાં 1000, તો 5.008, 3 સંખ્યા પછી પોઈન્ટ આવવો જોઈએ. તો આ દાખલા નંબર 5નો ડી. હવે છેલ્લો દાખલો છે ઈ, તેની રકમ છે 26 કિગ્રા અને ગ્રામ કેટલા આપેલા છે 50 ગ્રામ આપેલા છે. તો 26 કિગ્રા છે એ તો રકમ આપણે કિલોગ્રામમાં છે જ તે, ફક્ત 50 ગ્રામને જ કિલોગ્રામમાં ફેરવવાના છે એટલે છેદમાં આવશે 1000, તો 0 0 ઉડી જાય છે. તો અહીં આવે છે, કારણ કે છેદ ઉડતા હોય તો આપણે ઉડાડી દેવાના. ત્યાર પછી આપણને મળે છે કે છેદમાં કેટલા સંખ્યા પછી પોઈન્ટ આવશે, તો 3 સંખ્યા પછી પોઈન્ટ આવે છે. તો 26 છેદમાં શું છે 100 છે, એટલે 2 સંખ્યા પછી પોઈન્ટ આવશે એટલે 0 2 પોઈન્ટ, કારણ કે 26 તો આખા છે એટલે આપણે એમનેમ જ આખા રહેવા દેવા પડશે, એટલે 26 પોઈન્ટ છેદમાં 100 એટલે 0.5. આ રીતે આપણે 2 સંખ્યા પછી પોઈન્ટ આવવો જોઈએ. એટલે આ રીતે આપણો અહીં દાખલો પૂર્ણ થાય છે. તો અહીં સ્વાધ્યાય 8.4 પણ આપણો
પૂર્ણ થાય છે તો આખો સ્વાધ્યાય તમારે પાકી બુકમાં સરસ અક્ષરે ઉતારી લેવાનો છે. અસ્તુ.